જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, આ વિડિયો લેક્ચરમાં આપણે વિજ્ઞાન વિષયના MCQ ક્વેશ્ચન જોવાના છે. 2025-26માં આવનારી પરીક્ષાઓને ધ્યાને રાખી અને જે સંપૂર્ણ નવો સિલેબસ છે એના મુજબ જ તે અને તાજેતરમાં લેવાયેલી પરીક્ષાઓના નવા માળખા મુજબ પૂછાવાની ખૂબ જ શક્યતાવાળા પ્રશ્નો અહીં લીધેલા છે. અને આ ટેસ્ટના કારણે તમારે MCQ વાઇઝ રિવિઝન પણ થઈ જશે અને સ્વમૂલ્યાંકન એટલે કે ટેસ્ટ પણ તમારી ખુદની લેવાઈ જશે, જેને કારણે તમને ખ્યાલ આવશે કે મને કેટલા વિષયમાં કેટલું આવડે છે. તો પ્રથમ પ્રશ્નની શરૂઆત કરીએ. ભારતમાં એકમને માન્યતા આપતી સંસ્થા કઈ છે? દરેક વિજ્ઞાનમાં અલગ અલગ એકમો હોય, અલગ અલગ વસ્તુઓના, તો એને માન્યતા આપતી સંસ્થા કઈ? એ બ્યુરો ઓફ ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ, બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ, બ્રાન્ચ ફોર ઇન્ડિયન સ્ટાન્ડર્ડ, ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ઇન્સ્ટિટ્યૂટ. સાચો જવાબ છે ઓપ્શન બી, બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ. આગળ જઈએ. એસઆઈ પદ્ધતિમાં એસઆઈનું પૂરું નામ જણાવો. સ્ટાન્ડર્ડ ઓફ ઇન્ટરનેશનલ, સિસ્ટમ ઓફ ઇન્ટરનેશનલ, સ્પેશિયલ ઇન્ટરનેશનલ કે ઇન્સ્ટિટ્યૂટ ઓફ સ્ટાન્ડર્ડ? બી, સિસ્ટમ ઓફ ઇન્ટરનેશનલ. ભૌતિક વિજ્ઞાનની CGS પદ્ધતિનું પૂર્ણ નામ જણાવો. સેમીગ્રેડ સિસ્ટમ, સેમીગ્રામ સિસ્ટમ, સેન્ટીગ્રેડ ગ્રામ સેકન્ડ કે સેમીગ્રામ સેકન્ડ? ડી, સેમીગ્રામ સેકન્ડ. બળનો SI એકમ કયો છે? કિલોગ્રામ, ન્યૂટન, જૂલ કે પછી વોટ? બી, ન્યૂટન. ન્યૂટન જે છે એ બળનો SI એકમ છે. અર્ગ શેનો એકમ છે? ઝડપ, કાર્યશક્તિ, લંબાઈ, દળ? બી, કાર્યશક્તિ. કયા ભારતીય ગણિતશાસ્ત્રીએ વૈજ્ઞાનિક સંખ્યા માટેનો સિદ્ધાંત આપ્યો? SR શ્રીનિવાસ, વર્ધન રામાસ્વામી, શ્રીનિવાસ રામાનુજ કે CR રાવ? સી, શ્રીનિવાસ રામાનુજ. એક નોટિકલ માઇલ એટલે કેટલા કિલોમીટર? હજી ટૂંક સમય પહેલા જ તે PSIની એક્ઝામ જઈ એમાં આવા જે એકમો છે ને બહુ પૂછી લીધા કે આ આટલું તો આ કેટલું એમ. તો એક નોટિકલ માઇલ એટલે 2.58, 1.85, 1.35 કે પછી 1.53? બી, 1.85. વિદ્યુત ધારા માટેનો SI એકમ કયો છે? એમ્પિયર, ઓહમ, વોટ કે પછી કેલ્વિન? સાચો જવાબ છે ઓપ્શન એ, વિદ્યુત ધારા એટલે વિદ્યુત પ્રવાહ માટેનો SI એકમ એમ્પિયર. એનો આપણે જો સંજ્ઞા કહીએ તો એ છે. ઓહમ છે તો એની સંજ્ઞા આવી કંઈક છે, વિદ્યુત અવરોધનો એકમ છે. અને જે વોટ છે એ વિદ્યુત પાવરનો એકમ છે. હર્ટ્ઝ શેનો એકમ છે? આવૃત્તિ, ઝડપ, દ્રવ્યનો જથ્થો કે પછી વિદ્યુત સ્થિતિમાન? એ આવૃત્તિ. એનો સંજ્ઞા છે એપ છે. આવૃત્તિને ફ્રીક્વન્સી કહેવાય ઇંગ્લિશમાં, એટલે કે એની એપ છે, આવી સંજ્ઞા છે. આગળ જઈએ. દબાણનો SI એકમ કયો છે? જૂલ, કિલો ક્યુબિક મીટર, રેડિયન કે પછી પાસ્કલ? ડી, પાસ્કલ એ દબાણનો SI એકમ છે. પ્રકાશના તરંગો કયા માધ્યમમાંથી પસાર થઈ શકે છે? હવા, પાણી, શૂન્ય પ્રકાશ કે ઉપરોક્ત તમામ? તો પ્રકાશના તરંગો તમામ જગ્યાએથી પસાર થઈ શકે, ઓપ્શન ડી. શૂન્ય અવકાશમાં પ્રકાશના કિરણની ઝડપ કેટલી? તો 1 સેકન્ડે 3 લાખ કિલોમીટર. વિદ્યુત ચુંબકીય તરંગોની અવધારણા કયા વૈજ્ઞાનિકે આપી હતી? ઇલેક્ટ્રોમેગ્નેટિક. જેમ્સ મેક્સવેલ, મેક્સ પ્લેન્ક, આલ્બર્ટ આઇન્સ્ટાઈન અને માઇકલ ફેરાડે? એ જેમ્સ મેક્સવેલ. તરંગ લંબાઈ દર્શાવવા માટે કયો એકમ વપરાય છે? એમિક્રોન, સિગ્મા, લેમ્બડા કે ડેલ્ટા? સાચો જવાબ છે સી,
લેમ્ડા. આ બધી અવસ્થાઓ છે અને આ બધા એકમો છે, સિગ્મા, ડેલ્ટા, પછી આલ્ફા. બેક્ટેરિયાનો નાશ કરવા માટે કયા કિરણોનો ઉપયોગ કરવામાં આવે છે? ઇન્ફ્રારેડ, અલ્ટ્રાવાયોલેટ, ગામા કે પછી રેડિયો? બી, અલ્ટ્રાવાયોલેટ કિરણો. કયા માધ્યમમાં ધ્વનિ તરંગોનો વેગ સૌથી વધુ હોય છે? આ જે બોલીએ છીએ એનો વેગ સૌથી વધારે હોય છે. પ્રવાહી, વાયુ, શૂન્ય અવકાશ કે પછી ઘન? ડી, ઘન. ઘન પદાર્થ છે એમાં સૌથી વધારે હોય. તમે સામાન્ય રીતે બેન્ચ ઉપર બેસો ને અને કાન રાખો ને બાજુમાં બેન્ચમાં ટક ટક ખખડાવો કે પછી ટેબલ ઉપર, તો તમને આમ બહુ ક્લિયરલી તમને સંભળાશે. તરંગ લંબાઈ માપવા માટે કયા એકમનો ઉપયોગ થાય છે? પારસેક, ફર્લોન, એંગસ્ટ્રોમ કે ફેમ્ટોમીટર? સી, એંગસ્ટ્રોમ. તરંગ લંબાઈ માપવા માટે. તરંગના એક દોલનને પૂર્ણ કરવા માટે લાગતા સમયને શું કહે છે? દોલન, તરંગ લંબાઈ, આવર્તકાળ કે પછી આવૃત્તિ? સી, આવર્તકાળ. માધ્યમના તાપમાનમાં વધારો થતા ધ્વનિના વેગમાં કયો ફેરફાર થાય છે? સમાન રહે છે, અશ્રાવ્ય બને છે, વધારો થાય છે કે પછી ઘટાડો થાય છે? સી, વધારો થાય છે. હવામાં ધ્વનિનો વેગ કેટલો હોય છે? 343 મીટર મિનિટ, 343 કિમી કલાક, 343 મીટર સેકન્ડ કે પછી 643 મીટર સેકન્ડ? સી, 343 મીટર સેકન્ડ. પડઘો સાંભળવો એ ધ્વનિની કઈ ઘટના દ્વારા શક્ય બને છે? વાતાવરણના કારણે, અપશ્રાવ્ય ધ્વનિને કારણે, ધ્વનિના પરાવર્તનને કારણે કે પરાશ્રાવ્ય ધ્વનિને કારણે? સી, ધ્વનિના પરાવર્તનને કારણે. નીચેનામાંથી કયો શબ્દ ધ્વનિ તરંગ સાથે સંબંધિત નથી? હર્ટ્ઝ, મોલ, કેન્ડેલા કે પછી ડેસિબલ? સી, કેન્ડેલા. કારણ કે કેન્ડેલા છે ને એ જ્યોતિની તીવ્રતા માટે હોય, એ લાઇટ, જ્યોતિ એટલે પ્રકાશ, એની સાથે સંબંધિત છે. નિમ્નલિખિતમાંથી કઈ મૂળ રાશિ છે? પ્રબળતા, બળ, વેગ કે પછી સમય? ડી, સમય. 1 કિલોવોટ કલાક બરાબર ખાલી જગ્યા જૂલ? 3.8 મેગા જૂલ, 3.2 મેગા જૂલ કે પછી 4 મેગા જૂલ કે પછી 3.6 મેગા જૂલ? ડી, 3.6 મેગા જૂલ. લાંબુ અંતર માપવા માટે કયા એકમનો ઉપયોગ થાય છે? પ્રકાશ વર્ષ, ફેધમ, પારસેક કે પછી કિલોમીટર? સી, પારસેક. લાંબુ અંતર માપવું હોય તો પારસેક. સૌથી મોટો એકમ હોય ને તો આ છે પારસેક. ફેધમ તો પાણીની ઊંડાઈ માપવા માટે છે, કોઈ પણ જગ્યાએ પાણી ભર્યું હોય એની. ભારતમાં માપન માટે એસઆઈ પદ્ધતિની શરૂઆત ક્યારથી કરવામાં આવી? 1987, 1956, 1908 કે પછી 1947? બી, 1956 થી. વિદ્યુત ચુંબકીય તરંગોની ઝડપ શેના બરાબર હોય છે? પ્રકાશ, ગુરુત્વાકર્ષણ, વિદ્યુત ધારા કે પછી ધ્વનિ? એ, પ્રકાશ. વિદ્યુત ચુંબકીય જે તરંગો છે એની ઝડપ છે ને એ પ્રકાશ જેટલી હોય. મતલબ કે શૂન્ય અવકાશમાં એમ કહેવાય કે 1 સેકન્ડમાં 3 લાખ કિલોમીટર જેટલી તીવ્રતા એની. કયા તરંગ દ્વારા ટીવીનું રિમોટ કાર્ય કરે છે? આપણું જે રોજિંદા જીવનમાં વપરાતું આ બધું વિજ્ઞાન છે. ગામા તરંગો, માઇક્રોવેવ, પારજાંબલી તરંગો કે પછી રેડિયો તરંગો? બી, માઇક્રોવેવ. નિમ્નલિખિતમાંથી કયું પ્રાણી 20 હર્ટ્ઝથી ઓછી આવૃત્તિવાળા ધ્વનિ તરંગો ઉત્પન્ન કરી અને પારખી પણ શકે છે? ચિમ્પાન્જી, વ્હેલ, બિલાડી કે ચામાચીડિયું? બી, વ્હેલ. વ્હેલ જે છે એ 20 હર્ટ્ઝથી ઓછા આવૃત્તિવાળા ધ્વનિ ઉત્પન્ન કરી શકે ને એને પારખી પણ શકે છે.
પડઘો સંભળાય તે માટે દિવાલથી વ્યક્તિનું ઓછામાં ઓછું કેટલું અંતર હોવું જરૂરી છે? 12 મીટર, 17 મીટર, 37 મીટર કે પછી 27 મીટર? બી, 17 મીટર જેટલું અંતર હોવું જરૂરી છે. લિફ્ટ ઉપરની તરફ જતી હોય ત્યારે લિફ્ટમાં સ્થિત વસ્તુના વજનમાં કેવો ફેરફાર પ્રતીત થાય છે? વજનમાં વધારો થાય, ઘટાડો થાય, સમાન રહે કે ઉપરની તરફ જતા વસ્તુનું વજન ઘટતું રહે? સાચો જવાબ બનશે ઓપ્શન એ. ઉપરની તરફ જતી હોય ત્યારે વજનમાં શું થાય? વધારો થાય છે. પારદર્શક માધ્યમમાં કયા રંગના પ્રકાશનું મહત્તમ વિચલન થાય છે? પીળો, જાંબલી, વાદળી કે પછી લાલ? બી, જાંબલી. સૌથી મહત્તમ કીધું છે એટલે સૌથી વધુમાં વધુ વિચલન એટલે કે વિખેરણ થઈ જતું હોય તો જાંબલીનું. સૌથી ઓછામાં ઓછું કે તો શું આવશે? લાલ રંગ. લાલ રંગનું વિચલન ઓછું થાય એટલે તરંગ લંબાઈ વધારે પૂછે તો લાલ રંગની, ઓછી તરંગ લંબાઈ હોય તો જાંબલી રંગની. પ્રકિરણન પૂછે કે કયા રંગનું પ્રકિરણન સૌથી વધુ થાય તો જાંબલીનું, પ્રકિરણન કેનું ઓછું થાય તો લાલનું. કેલિડોસ્કોપમાં 3 અરીસા કેટલા અંશના ખૂણે મૂકેલા હોય છે? 45 ડિગ્રી, 60 ડિગ્રી, 120 ડિગ્રી કે 90 ડિગ્રી? બી, 60 ડિગ્રીના અંશે મૂકવામાં આવેલા હોય છે. પ્રકાશને સૂર્યથી પૃથ્વી પર આવતા કેટલો સમય લાગે છે? 419 સેકન્ડ, 720 સેકન્ડ, 499 સેકન્ડ કે 699 સેકન્ડ? સી, 499 સેકન્ડ જેટલો ટાઈમ લાગે છે. પ્રકાશની ગતિ કોની અંદર ન્યૂનતમ હોય છે એટલે કે ઓછામાં ઓછી હોય છે? શૂન્યાવકાશ, વાયુ, કાચ કે પછી પાણી? સી, કાચની અંદર સૌથી ઓછામાં ઓછી પ્રકાશની ગતિ હોય છે. 2 સમાંતર અરીસા વચ્ચે મૂકેલા પદાર્થના કેવા પ્રતિબિંબો મળે છે? 2, અસંખ્ય, 1 કે પછી 4? તો સાચો જવાબ બનશે ઓપ્શન બી. 2 સમાંતર અરીસા વચ્ચે મૂકેલા પદાર્થના અસંખ્ય પ્રતિબિંબો જોવા મળે. નિમ્નલિખિતમાંથી કોનો વક્રીભવન સૌથી ઓછો છે? કાચ, હીરો, હવા કે પછી પાણી? સી, હવાનો વક્રીભવન સૌથી ઓછો છે. પ્રિઝમમાંથી પસાર થતી વખતે પ્રકાશનું તેના ઘટક રંગોમાં છૂટા પડવાની ઘટનાને શું કહે? પ્રકાશનું પરાવર્તન, પ્રકાશનું વક્રીભવન, પ્રકાશનું પ્રકિરણન કે પછી પ્રકાશનું વિભાજન? સાચો જવાબ છે ઓપ્શન ડી, પ્રકાશનું વિભાજન. સિમ્પલ રીતે આપણને ખ્યાલ આવે કે અહીંયા શું પ્રકાશના અલગ અલગ ભાગ પડી જાય છે એટલે એને શું કહેવાય? પ્રકાશનું વિભાજન. પ્રિઝમને કુલ કેટલી સપાટીઓ હોય છે? 6, 3, 5 કે પછી 4? સી, 5 સપાટીઓ આવેલી હોય છે. પ્રકાશના કિરણોને ગતિ કરવા માટે કયા માધ્યમની જરૂર હોય છે? હવા, પાણી, કાચ કે પછી એક પણ નહીં? ડી, એક પણ નહીં. પ્રકાશના કિરણોને કાંઈ વસ્તુની એને માધ્યમની જરૂર જ ન હોય. કયા રંગના પ્રકાશનો વેગ કાચમાં સૌથી વધારે હોય છે? લાલ, લીલો, પીળો કે પછી જાંબલી? એ, લાલ રંગ. સમુદ્રનો ભૂરો રંગ કયા કારણે દેખાય છે? લૂમિંગ, પ્રકાશનું પ્રકિરણન, પ્રકાશનું વક્રીભવન કે પછી પ્રકાશનું વિભાજન? બી, પ્રકાશનું પ્રકિરણન. રણ પ્રદેશમાં મૃગજળ કયા કારણે દેખાય છે? મૃગજળ જેને ઝાંઝવાના જળ કહેવાય. પ્રકાશનું સંપાતીકરણ, પ્રકાશનું પૂર્ણ આંતરિક પરાવર્તન કે પછી ટિન્ડલ અસર કે પછી પ્રકાશનું પ્રકિરણન? સાચો જવાબ બનશે બી, પ્રકાશનું પૂર્ણ આંતરિક પરાવર્તનને કારણે આવું થાય છે. બરફ આચ્છાદિત પ્રદેશમાં બરફ પર પાણી દેખાવાનો આભાસ કયા કારણે થાય છે? કે બરફ પર પાણી દેખાય? પ્રકાશનું પ્રકિરણન, લૂમિંગ, પ્રકાશનું સંપાતીકરણ કે પછી ટિન્ડલ અસર? સાચો જવાબ બનશે બી, લૂમિંગ.
નિમ્નલિખિતમાંથી કઈ પ્રકાશીય ઘટના મેઘધનુષ્યની રચનામાં ભાગ ભજવતી નથી? એ. પ્રકાશનું પૂર્ણ આંતરિક પરાવર્તન, પ્રકાશનું વિભાજન, પ્રકાશનું વક્રીભવન કે પ્રકાશનું પરાવર્તન. અહીંયા નથી શબ્દ છે એટલે સાચો જવાબ બનશે ઓપ્શન એ. પ્રકાશનું પૂર્ણ આંતરિક પરાવર્તન થાય એ મેઘધનુષ્યની રચનામાં ભાગ ભજવે નહીં, કારણ કે પૂરેપૂરું આંતરિક પરાવર્તન થઈ જાય તો રચના જ ન થાય એની. મેઘધનુષ્ય સવારના સમયે કઈ દિશામાં જોવા મળે છે? મેઘધનુષ્ય ખાસ ધ્યાને લેવું કે હંમેશા સૂર્યની વિરુદ્ધ દિશામાં થાય એ વસ્તુ ધ્યાને લેવાય નહીં. કેમ આપણે જે પડછાયાવાળા પ્રશ્નો છે રિઝનિંગમાં તો એવું યાદ રાખીએ કે પડછાયો સૂર્યની વિરુદ્ધ દિશામાં થાય, એ મેઘધનુષ્ય પણ સૂર્યની કેવી દિશામાં થાય? વિરુદ્ધ. તો સવારના દિશામાં સૂર્ય કઈ દિશા, સવારની દિશા હોય, સવારનો સમય હોય તો સૂર્ય કઈ દિશામાં હોય? પૂર્વ દિશામાં. તો મેઘધનુષ્ય કઈ દિશામાં થશે? હંમેશા પશ્ચિમ દિશામાં. અને સૂર્યાસ્ત વધારે મેઘધનુષ્ય ક્યારે બનશે ખબર છે? બપોર પછીના સમયે. બપોર પછીના સમયે સૂર્ય ક્યારે હોય? પશ્ચિમમાં હોય તો પૂર્વ દિશામાં મેઘધનુષ્ય થાય, પણ સવારના સમયે પશ્ચિમમાં. નિમ્નલિખિતમાંથી કયા પદાર્થનો પ્રકાશમાં વક્રીભવનાંક સૌથી ઓછો છે? હીરો, માણેક, બરફ કે કાચ? સી. બરફ. પ્રકાશનું કિરણ 7 રંગનું બનેલું છે કયા ભારતીય વૈજ્ઞાનિક દ્વારા શોધવામાં આવ્યું હતું? સીવી રામન, શ્રીનિવાસ રામાનુજ, મેઘનાદ સહા કે વેંકટરમણ રાધાકૃષ્ણન? એ. સીવી રામન. અને એના કારણે જ તે એમને નોબેલ પુરસ્કાર પણ આપવામાં આવ્યો હતો. જ્યારે વાતાવરણના કણો પર પ્રકાશ પડે છે ત્યારે પ્રકાશના વિખેરણની ઘટનાને લીધે પ્રકાશનું કિરણપુંજ દૃશ્યમાન બને છે. આ ઘટનાને શું કહે છે? દ્રશ્ય પ્રકાશ, પ્રકાશનું સંપાતીકરણ, ટિન્ડલ અસર કે પછી લૂમિંગ? તો આ ઘટના જે છે ને એને ટિન્ડલ અસર કહે છે. અવકાશમાં પ્રકાશની ઝડપ જણાવો. આકાશમાં પ્રકાશની સ્પીડ કેટલી છે? 2 લાખ કિમી કલાક, 3 લાખ કિમી કલાક કે પછી 4 લાખ કિમી કલાક કે 5 લાખ કિમી કલાક? અગાઉના આપણે જે વિડીયો જોયો પોલીસ કોન્સ્ટેબલનું મોડેલ પેપર આપણે આખું જોઈ લીધું, એની અંદર આ પ્રશ્નને આપણે આવરી લીધો હતો, તો બધા વિદ્યાર્થીઓને આવડતો જ હશે. શું આવશે સાચો જવાબ? ઓપ્શન બી, 3 લાખ કિમી કલાક. અવકાશમાં પ્રકાશની ઝડપ. હવે જે ઇલેક્ટ્રોમેગ્નેટિક જે તરંગો છે, વિદ્યુત ચુંબકીય તરંગો, એની પણ ઝડપ આટલી જ છે અવકાશમાં, એની પણ 3 લાખ કિમી કલાક એટલી ઝડપ છે. છેલ્લો પ્રશ્ન જોઈ લઈએ. એક વાતાવરણ બરોબર ક્વેશ્ચન માર્ક એ 76 સેમી, બી 760 મીમી, સી 1 બાર કે ડી આપેલા તમામ? તો એક વાતાવરણ એટલે આપેલા તમામે તમામ થાય. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો અત્યારે જ લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લો. બાજુમાં આપેલું બેલ આઇકન પ્રેસ કરી લો, જેથી નવો વિડીયો આવતા તરત જ તમારા ફોનની અંદર નોટિફિકેશન આવી જાય અને તમારી જેમ તૈયારી કરતા બીજા વિદ્યાર્થી મિત્રો સુધી શેર કરી અને એમને મદદરૂપ પણ થઈ શકો છો.